બાપુ કે જો ને મારી દીકરી આજે કેવી રમે છે મારી સામે, તો આજે બા આજે તારી લાડકવાળી દીકરી તો સોડે સળગાર સજીને આજે પ્રીતનો પાને તર પહેરીને આજે તારી સામે ઉભી છે મારા બાપુ। હા શબી, આજે દીકરીના આંખમાં આવું છે બા, કારણ કે આ તો વર્ષો વીતી ગયા બાપુ, આજે મારે જવાનો સમય થયો। આજે કહેવતમાં કહેવાનું છે ને કે દીકરી તો પારકા ઘરનું થાપણ કહેવાય, અને આજે જો દીકરીને પારકા ઘરનું થાપણ થવું હોય ને તો આજે પ્રીતનો પાને તર પહેરીને દીકરી હાલી છે બાપુ। હા દીકરા શબી, આજે ગમે તેટલા દુખડા પડશે ને બા, તો આ દીકરી ખૂણે બેસીને બેહાડા પાડશે બાપુ, પણ કોઈ દિવસ તમારી પાઘડીને કલંક લાગે ને બા, એ આ દીકરી કદાચ નહીં કરે મારા બાપા। હા શબી, અને આજે બા આજે તમને તો ખબર હતી ને કે આજે તમે વેણીને વેવાય બનાવીને બેઠા છો મારા બાપુ, અને કદાચ જેવા વેરીને વેવાય કર્યા હોય ને તો આજે દીકરીને દુખડામાં તમે જ નાખી છે બા, કે કદાચ એવા દુખડા કદાચ મને સાસરિયામાં જઈને બેસે ને બાપુ તો દીકરીને કેટલા દુઃખ સહન કરવા પડશે ને બા, આજે તે દીકરી જાણશે બાપુ। હા શબી, પણ બાપા જો કદાચ મારી મમતાનો છેડો લઈને કદાચ મારે જાવું હોય ને, અને મારી માતાનો કદાચ પાલંગડો બાંધીને મારે સાસરિયામાં જવું હોય ને, હા મારા લાલ, તો સૌથી પહેલા મારી માની વાત યાદ આવશે કે હે દીકરા બેટા ગમે ત્યાં જાજો પણ તમારી માને એક શિખામણ યાદ રાખજો મારા બાળ, કે દીકરા પોતાના સાસરિયામાં ગયા પછી પોતાની સાસુને નણંદને પોતાની જેઠાણીને ગાડી પરી અને બા સમજીને એને આ ગાડી રી નહીં બા હું ગયા મઈ અને કદાચ ઓ બેન પરી કોઈટા તમને વેણ બોલે ને તો બેટા હસતા મુખીને સહન કરજો બા। આજે માં આજે પ્રીતનો પાલવડો હોડીને કદાચ સાસરિયામાં જઈશ ને તો કદાચ ક્યારે પાછી આવું ને માં એ તો મને પણ ખબર નથી મારા માં। અરે મારા આવો ના બોલા મારા દીકરા, હું જાણું છું